હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી પાલક ચાટ બનાવીશું। તો તેના માટે સૌથી પહેલા એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ લઈ લેશું। અહીંયા ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ વાપરી શકો છો। આ ચોખાનો લોટ કે કોર્નફ્લોર ઉમેરવાથી આપણા પાલકના ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું। હવે આ બેટર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેટર વધારે પતલું ના થઈ જાય। બેટરને આપણે આ રીતે થોડું ઘટ જ રાખવાનું છે, જેથી જ્યારે આપણે પાલકના ભજીયા તૈયાર કરીએ તો તેમાં તેલ ના પી જાય। અને જો બેટર પતલું થઈ ગયું હોય તેવું લાગે તો તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી દેવો, જેથી બેટર ઘટ થઈ જાય। અને હવે અહીંયા મેં પાલકના પાનને ધોઈને કોરા કરીને લઈ લીધા છે। તો હવે તેના ભજીયા તૈયાર કરીશું। તો તેના માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડું એવું બેટર ઉમેરીશું અને જો તે ઉપર આવે એનો મતલબ છે કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે પાલકના પાનને તૈયાર કરેલા બેટરમાં આ રીતે ડીપ કરીશું અને ત્યાર પછી આ પાનને ગરમ ગરમ તેલમાં મૂકીને તળી લેશું। અહીંયા તેલમાં સમાય તેટલા પાલકના પાનને ચણાના લોટના બેટરથી કોટ કરીને તેલમાં ઉમેરીશું અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ભજીયાને ફ્રાય કરીશું। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ હાઈ ના હોવી જોઈએ અને જ્યારે આપણે પાલકના પાનને ઉમેરીએ ત્યારે તેલ વધારે પડતું ગરમ પણ ના હોવું જોઈએ। જો એવું હશે ને તો આપણા જે ભજીયા છે તે બરાબર રીતે ક્રિસ્પી નહીં થાય અને ઉપરથી બળી જશે। અને આ ભજીયાને આપણે એકદમ ગેસની સ્લો ફ્લેમ પર પણ નથી તળવાના। જો એવું કરશું તો ભજીયા થોડા પોચા રહેશે અને આપણી ચાટ ખાવાની મજા નહીં આવે। તો હવે આ ભજીયાની સાઈડ ચેન્જ કરતા જઈ ભજીયા એકદમ ક્રિસ્પી થાય અને તેના ઉપર થોડો થોડો ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી તેને તળી લેશું। હવે અહીંયા જોઈ શકાય છે કે ભજીયાનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને ભજીયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નિતારી લેશું અને ત્યાર પછી એક પ્લેટમાં કાઢી લેશું। બને તો પ્લેટમાં નીચે જે કિચન પેપર આવે છે એટલે કે જે ટીશ્યુ પેપર આવે છે તે રાખવા, જેથી ભજીયાનું એક્સ્ટ્રા તેલ તેમાં એબ્ઝોર્બ થઈ જાય। અને હવે આ જ રીતે બાકીના બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું। થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે। તો ચાલો હવે તેની ચાટ તૈયાર કરીએ। તો તેના માટે એક પ્લેટ લઈ તેમાં આ પાલકના ભજીયા તૈયાર કર્યા છે તેને આ રીતે છૂટા છૂટા ગોઠવી લેશું। હવે તેના ઉપર બાફેલ બટેટાના આ રીતે નાના નાના ટુકડા કરીને ઉમેરીશું। તેની સાથે જ અહીંયા મેં બાફેલા ચોળા ઉમેર્યા છે। બાફેલા ચોળાની જગ્યાએ તમે કોઈ પણ કઠોળ લઈ શકો છો અને અહીંયા જે મેં આ બટેટા અને કઠોળ ઉમેર્યું છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો, તે ઓપ્શનલ છે। પણ બટેટાને ચોળા ઉમેરીશું તો જ્યારે આપણે ચાટ ખાઈશું તો થોડું પેટ ભરાય તેવું ફીલ થશે। ત્યાર પછી તેમાં બારીક સમારેલી ડુંગળી અને ટમેટા ભભરાવીને ઉપર મીઠું દહીં ઉમેરીશું। અહીંયા મેં ખાલી દહીંમાં ખાંડ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લીધું હતું અને તે જ ઉપર ઉમેર્યું છે। તેની સાથે જ તેના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, જેનાથી આપણો ચાટનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। અને હવે ખજૂર આમલીની ચટણી અને કોથમીર મરચાંની ગ્રીન ચટણી ઉમેરીશું। ચાટમાં ચટણી તો બેસ્ટ હોય છે એટલે તમે કોઈ પણ ચટણી ઉમેરી શકો છો। હવે લાસ્ટમાં બહુ બધી સેવ અને ધાણા ભાજીથી ગાર્નિશ કરીને આપણી આ ચાટને સર્વ કરીશું। તો તૈયાર છે આપણી આ એકદમ ટેસ્ટી અને ચટપટી પાલક ચાટ। છે ને આ ચાટ ઘરે બનાવી ખૂબ જ સહેલી, તો તમે પણ એક વખત આ ચાટ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।